નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આબોહવાકીય ફેરફાર જે આપણે આ પાઠ જોતા હતા એમની અંદર આપણે છેલ્લે ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો દરેક માનવ વ્યક્તિ કે માનવ જે છે પૃથ્વી ઉપર વસવાટ કરતી દરેક વ્યક્તિ નાની નાની બાબતોની કાળજી રાખે એવી વાત આપણે આગળ કરી હતી કે જેથી કરીને એ ગ્લોબલ વોર્મિંગથી આપણે બચી શકીએ, આપણી ફરજ છે એ આપણે અદા કરીએ તો, અને એ બાબતો છેલ્લે આપણે જોઈતી. આજે એ બાબતો જોવાની છે કે વિશ્વ નીતિ જે છે એ વિશ્વ નીતિ શું કહે છે, આ જે કંઈ પણ ફેરફાર છે એ બાબતોમાં પર્યાવરણને બચાવવા માટેની જે વૈશ્વિક નીતિ વિશ્વ લેવલે એમની પાછળ કેવા શું શું કાર્ય થાય છે એમનો આજે આપણે અભ્યાસ કરવો છે. સૌ પ્રથમ આપણે એ બાબત એક એ જોઈ લઈએ કે 1 ટન કાગળ બનાવવા માટે આપણે સતત વધારેમાં વધારે કાગળનો ઉપયોગ કરીએ છીએ. આપણી જીવન જરૂરિયાતનો એક ભાગ બની ગયો છે કાગળ, અને એ કાગળ દિવસે ને દિવસે આપણે દરેક બાબતોમાં ઉપયોગમાં આવે છે. તો આ કાગળ બનાવવા માટે કઈ કઈ વસ્તુ કેટલી જોઈએ એનું એક સરસ ઉદાહરણ અહીંયા આપેલું છે. એ બાબત અહીંયા જોઈએ. પેલું શું કહે છે તો કે આપણે જે વીજળી જે છે એ 1 ટન કાગળ બનાવવા માટે કેટલી વીજળી જોઈએ છીએ તો કે 4400 કિલોવોટ વીજળીની જરૂર પડે છે. એટલી વીજળી જ્યારે આપણે ઉપયોગમાં લઈએ છીએ ત્યારે 1 ટન કાગળ તૈયાર થાય છે. એટલે કે એટલી વીજળી 4400 કિલોવોટ વીજળીનું એમાં વ્યય થાય છે ટન કાગળ બનાવવામાં. એટલે એમનો જો આપણે કાગળનો બેફામ ઉપયોગ કરશું તો 1 ટન કાગળ બનાવવા પાછળ એટલી વીજળી 4400 કિલોવોટ વીજળી છે એ વધારે આપણે જોશે. સાથે એથી આગળ બીજું શું કહે છે કે 30,000 લીટર પાણી, 1 ટન કાગળ બનાવવા માટે 30,000 લીટર પાણી જોશે. હવે જેટલું કાગળ આપણે બનાવશું, જેટલા ટન બનાવશું, અથવા તો આપણે જેટલું કાગળનો બગાડ કરશું એટલું આપણે ઉત્પાદન કરવું પડશે ને એટલું કાગળ ઉત્પાદન કરવા માટે થઈ ખાલી 1 જ ટનની વાત કરી છે. પછી આપણે જેટલો ઉપયોગ કરીએ અને જેટલું બગાડીએ કાગળ એ પ્રમાણે કાગળને ઉત્પાદન કરવું પડે ને એટલા ટન માટે થઈ અને એટલું પાણી જોઈએ. તો 1 ટન જ જો આપણે બનાવવો હોય તો પણ 30,000 લીટર પાણીની જરૂરિયાત પડે છે. આપણે 1 વર્ષ પીવા માટેની આ જરૂરિયાત પૂરી કરી દે છે, એથી પણ વધારે. આ તો ખાલી અંદાજિત આપણે કહીએ છીએ કે એટલું પાણી આપણે એક વર્ષનું પાણી આપણને એમાં ને તેમાં બગડી જાય છે. ખાલી કાગળ આપણે બગાડી નાખીએ છીએ, નોટબુકો હોય, આપણા પાઠ્યપુસ્તકો હોય તો એને આપણે ફાડીને નાખી દઈએ છીએ, એમનો ઉપયોગ આપણે કંઈ વ્યવસ્થિત જાળવણી કરતા નથી. તો એ પાછળ કેટલો વ્યય થાય છે એ આપણને અહીંયા જાણવા મળે છે. એટલે આજે આપણે જે વસ્તુઓ ખોટી રીતે બગાડ કરીએ છીએ, પેજ ફાડી નાખવા, પુસ્તકોના પેજ ફાડી નાખવા, પુઠાઓ ફાડી નાખવા, અને એ બનાવવા પાછળ કેટલો ખર્ચ થાય છે ને એના ઉદાહરણો અહીંયા આપેલું છે ને. આના ઉપરથી હવે નક્કી કરી લેવાનું આપણે કે આપણે નોટબુક ને પુઠ્ઠા ને પેજ ને જે કેટલો બગાડ કરીએ છીએ તે, અને એ બગાડ પાછળ આપણે કેટલું બધું શક્તિ જે છે એ શક્તિનો વ્યય થાય છે. એટલે કે આપણી કુદરતી વસ્તુઓ છે એનો વ્યય થાય છે. હવે એથી આગળ મહત્વની વસ્તુ જો કોઈ ઉદાહરણ સ્પષ્ટ કહે છે કે 1 ટન કાગળ બનાવવામાં 11 વૃક્ષોના લાકડાનો માવો વપરાય છે. એટલે કે 11 લાકડા જે છે, 11 વૃક્ષ છે, એ 11 વૃક્ષ છે એની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે 1 ટન કાગળ તૈયાર થાય છે. એટલે કે લાકડાનો જે ચૂંદો આપણે કહીએ છીએ તે માવો, એટલે એનો મંચ, એમનો જે કંઈ પણ લાકડામાંથી વેર બનાવી અને એ વેરમાંથી કાગળ બનાવવામાં આવે છે. એટલે એ 11 વૃક્ષ જ્યારે આપણે કાપીએ ને ત્યારે 1 ટન કાગળ બને છે. તો કેટલું બધું આવનારો સમય કે આપણે જો વધારે ગેરઉપયોગ કરશું કાગળનો તો આવનારા સમયની અંદર વૃક્ષોની જરૂરિયાત ઊભી થશે અને વૃક્ષો કપાતા રહેશે. અને વૃક્ષો કપાતા રહેશે તો આગળ શું પરિસ્થિતિ ઊભી થાય એ પણ આપણે અનુમાન કરવાનું છે કે આવનારા સમયની અંદર વૃક્ષ ન હોય, અને વૃક્ષ ન હોય તો વરસાદ અને ઓક્સિજન, આ 2 વસ્તુઓ જે છે એ આપણને મળતી બંધ થઈ જાય. અને ઓક્સિજન જો આપણને મળતું બંધ થાય તો એમની પરિસ્થિતિ આપણે નાક અને મોં બે બંધ રાખી અને થોડો સમય માટે થોભી જવું અને અનુભવ કરવો કે આ 2 વસ્તુ આપણને ઓક્સિજન મળતી નથી. તો ઓક્સિજન ન મળે તો કેવી પરિસ્થિતિ આપણું જીવન છે એ જીવન ટકી શકે નહીં. એટલે એ બાબત અહીંયા તો જાણવા માટેની મૂકેલી છે, પણ એમાંથી આપણે અનુમાન કરવાનું છે કે આવનારી સ્થિતિની અંદર આપણે કેવો બગાડ કરશું અને શું જરૂરિયાત રહેશે, અને એ તેમાંથી પણ કેવી પરિસ્થિતિ ઊભી થશે તે અહીંયા જણાવે છે. છેલ્લે આપણે
એ બાબત જોવાની છે કે વૈશ્વિક નીતિ પર્યાવરણને બચાવવા માટે વિશ્વ લેવલે કઈ નીતિ નક્કી કરવામાં આવી છે, શું કાર્ય થાય છે તે જો માનવ પોતાની પ્રવૃત્તિઓથી પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે. અત્યારે આપણે જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે દરેક માણસ, અને એમનાથી પર્યાવરણ છે એ નાશ થાય છે, એમનો વિનાશ થવાનો છે, થઈ રહ્યો છે એવું વિશ્વને સમજાયું છે અત્યારે. પેલા અને અત્યારે આપણને સમજાય છે કે આપણી પ્રવૃત્તિઓને કારણે, માનવની ગેરવ્યાજબી પ્રવૃત્તિઓને કારણે પર્યાવરણ છે એમનો નાશ થઈ રહ્યો છે. અને જ્યારે આવું વિશ્વના પર્યાવરણવિદો છે એમને અને જે લોકો છે એમને સમજાવે એટલે એમણે શું કર્યું છે તો 1972 ની અંદર સ્વીડન દેશ છે, યુરોપની અંદર આવેલો સ્વીડન દેશ અને ત્યાંનું પાટનગર એટલે કે સ્ટોકહોમ, યુરોપની અંદર આવેલો સ્વીડન દેશના પાટનગર સ્ટોકની ખાતે પર્યાવરણ બચાવવા માટેની એક બેઠક, એક મીટિંગ બોલાવવામાં આવી. ક્યારે? 1972 કે પર્યાવરણને બચાવવા આપણે શું કરી શકીએ એ માટેની બધા વિશ્વના અલગ અલગ દેશોના જે પર્યાવરણવિદો હતા એ લોકો બધા ત્યાં, મહત્વના જે લીડરો હતા તે લીડરો ત્યાં ભેગા થઈ એમની એક બેઠક બોલાવવામાં આવી. ત્યારબાદ બ્રાઝિલની અંદર દક્ષિણ અમેરિકા છે તેમનો ત્યાંનો જે દેશ અને બ્રાઝિલ અને ત્યાંનું એક શહેર છે રિયો ડી જાનેરો, અને ત્યાં ખાતે એક પૃથ્વી સંમેલન બોલાવવામાં આવ્યું. આ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું અને એ પછી થોડા સમયની અંદર બ્રાઝિલની અંદરનું એક શહેર રિયો ડી જાનેરો છે ત્યાં આ આખું પૃથ્વી સંમેલન બધા વિશ્વના જે દેશો છે તેમના મહત્વના જે વ્યક્તિઓ, મહત્વના નેતાઓ જે છે એ નેતાઓ, પર્યાવરણવિદો બધા ભેગા થયા અને એક આખું સંમેલન યોજવામાં આવ્યું. અને એ સંમેલને એક વિશ્વ પર્યાવરણ નીતિ અમલમાં મૂકી તૈયાર કરી. અને આગળ તો કે એમણે શું નક્કી કર્યું, ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની, એ યુરોપની અંદર આવેલો જે ડેનમાર્ક છે ત્યાંનું પાટનગર એટલે કે ત્યાંની રાજધાની જે કોપનહેગન, ત્યાં એવું નક્કી કરવામાં આવ્યું કે વિકસિત રાષ્ટ્રો, વિકસિત એટલે છે અત્યારે પૂરી રીતે પોતાના અર્થતંત્ર ઉપર નિર્ભર છે, અમેરિકા છે, ફ્રાન્સ છે, જાપાન છે, ચીન છે, આવા બધા દેશો એ જેને આપણે વિકસિત દેશો, આપણો દેશ છે એ વિકાસશીલ દેશ છે. જો આપણે વિકાસ કરીએ છીએ, વિકસિત નથી પૂર્ણ રીતે, પણ ઘણા બધા એવા દેશો છે કે જે પોતાની રીતે વિકસિત થઈ ચૂક્યા છે. આવા વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ એટલે શું તો કે ગ્રીન હાઉસને અસર કરતા વાયુનું ઉત્સર્જન ઘટાડવાની નીતિ. તો કે જ્યાં ગ્રીન હાઉસને અસર કરતા વાયુઓ આગળ આપણે જોયા છે, જે વાયુઓ છે તે એ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવાની જે નીતિ નક્કી કરવામાં આવી કે એમાં ઘટાડો થવો જોઈએ. અને એને શું કહેવામાં આવે તો કે કાર્બન કટ એટલે કાર્બન ઓછો થવાની ઘટના. અને એ નીતિ જે છે એ સ્વીકારતા નથી. હવે આવા મહત્વના વિકસિત દેશો દિવસે ને દિવસે શું કરે છે તો કે વધારેમાં વધારે આગળ નીકળવા માટે થઈને, વિશ્વની અંદર શક્તિશાળી બતાવવા માટે થઈને, વિશ્વને પોતાની પાસે તાકાત છે એ બતાવવા માટે થઈ અને વધારેમાં વધારે આવા જે ઉદ્યોગો છે કે અલગ અલગ ક્ષેત્રની અંદર પોતે સતત ને સતત આગળ વધે છે. અને તેમાંથી શું ઉત્પન્ન થાય છે તો કે કાર્બન જે વાયુઓ છે એ દેશ વધારે ઉત્પન્ન કરે છે. અને આ નીતિ તો નક્કી કરવામાં આવી વિશ્વ લેવલે કાર્બન કટની, પણ એમનો ઉપયોગ છે એ ઘટાડતા નથી, આ નીતિ સ્વીકારતા નથી. એ નીતિ અંતર્ગત એમને આ ઘટાડવી જોઈએ કે આવા વાયુઓ છે એમનું ઘટે એ માટેનું એમણે આયોજન કરવું જોઈએ, આયોજન કરતા નથી. અને જેથી કરીને વિકસિત રાષ્ટ્રો છે એ જ વધારે પડતા આવા વાયુઓ છે એનું ઉત્સર્જન કરે છે અને તેમનું પરિણામ વધારેમાં વધારે કોને ભોગવવું પડે છે તો કે ગરીબ દેશોને. એ લોકો તો આ જે કંઈ પણ વાયુઓ, ગ્રીન હાઉસ વાયુઓ જે છે એ ઉત્સર્જન કરતા નથી, એની પાસે એટલી શક્તિ નથી, તાકાત નથી, અને એને કારણે એ ગરીબ રહે છે અને ગરીબના કારણે આવા વાયુઓનું પ્રમાણ ત્યાં ઓછું રહે. આમ છતાં પણ વિકસિત રાષ્ટ્રોની સરખામણીમાં જ્યારે પૃથ્વીની અંદર જે કઈ પરિસ્થિતિ ઊભી થાય છે એનું પરિણામ તો તેમને પણ ભોગવવું પડે છે. એટલે આ પરિસ્થિતિ એ બધા દેશો વચ્ચે ઊભી થઈ છે. જ્યારે વિકાસશીલ રાષ્ટ્રો છે એટલે કે આપણા જેવા દેશો અથવા તો અલ્પ વિકસિત, જે વિકાસશીલ પણ નથી અને અતિશય નબળા પછાત છે દેશો છે, તેવા એ રાષ્ટ્રો અને વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે. કારણ કે એમને કારણે ભોગવવું પડે છે કોને તો કે નબળા અને વિકાસશીલ દેશોએ આ વાયુઓ અથવા તો ગ્લોબલ વોર્મિંગની અસર આપણે પણ ભોગવવી પડે છે. આપણે ઉત્પાદન ઓછું કરીએ છીએ ગ્રીન હાઉસ વાયુઓનું,
છતાં પણ એ આપણા ફાળે પણ એ આવે છે, એમનું જે પરિણામ આવે છે, એમની જે ખરાબ અસરો આવે છે એ આપણે ભોગવવી પડે છે. ચીન અત્યારે અતિશય ઔદ્યોગિકરણને કારણે ત્યાં ગ્રીન હાઉસ વાયુનું ઉત્સર્જન સૌથી વધારે થાય છે. અમેરિકા છે કે ચીન છે, જાપાન છે, આવા દેશોની અંદર. એટલે એ ખાલી ફક્ત ને ફક્ત આપણે જે અસરો જોઈએ એ એમના દેશ પૂરતી સીમિત છે એવું નથી. આખી પૃથ્વી છે એ પૃથ્વીને નડે છે. એમને જે ભૂમિ ભાગ છે એ દેશનો, ત્યાં જ આ તાપમાન વધે છે એવું નથી, આખા પૃથ્વીને આપણે પણ વધે છે અને એનું પરિણામ આપણને પણ મળે છે. છતાં આપણાથી પણ ઘણા બધા એવા દેશો છે કે જે ગરીબ દેશો છે, તો એમને પણ એનું પરિણામ ભોગવવું પડે છે. કોને કારણે? તો કે વિકસિત રાષ્ટ્રોને કારણે. એટલે આવા દેશો છે એ દબાણ કરી રહ્યા છે વિશ્વ લેવલે કે ભાઈ આ વિકસિત રાષ્ટ્રો છે એ કાર્બન કટની નીતિ અપનાવે, છતાં એ અપનાવતા નથી, સ્વીકારતા નથી, એ માટે દબાણ કરી રહ્યા છે. સાથે એની અંદર શું નક્કી કરવામાં આવ્યું? તો કે વિકાસશીલ દેશોના વિકાસ માટે, આવા જે વિકાસશીલ દેશો છે એમનો વિકાસ થાય, એ આગળ આવે, અલ્પ વિકસિત રાષ્ટ્રો છે એ આગળ આવે, એ માટે થઈ અને વિકસિત દેશો છે એમણે શું કરવું જોઈએ, અથવા તો વિશ્વ લેવલે શું કામ થવું જોઈએ? તો કે $100 અબજ સહાય આવા દેશોને આપવી જોઈએ. તો કે એ પોતે આવા વાયુઓ તો ઉત્પન્ન કરતા નથી, પણ એમનો પણ વિકાસ થાય, એ દેશ પણ આગળ આવે, એટલે એમને અલગ અલગ દેશો જે વિકસિત રાષ્ટ્રો છે એ પોતે એમને મદદ કરે. અને એ બેઠકની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે 100 અબજ જેટલી રકમ આવા દેશો માટે ફાળવવી જોઈએ, એવું નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં 45 જેટલા, તો કે અહીંયા જે બેઠક સંમેલન બોલાવવામાં આવી, પેલું જે સ્વીડનની અંદર બેઠક બોલાવવામાં આવી તે, અને છેલ્લે જે બ્રાઝિલની અંદર પૃથ્વી સંમેલન નક્કી કરવામાં આવ્યું, તેમાં વિશ્વના લગભગ અલગ અલગ 45 જેટલા દેશો અને ત્યાંના સંશોધનકર્તાઓ, 59 જેટલા સંશોધનકર્તાઓ કે જેને આખી તપાસ કરી અને એ બાબતોમાંથી આખા પેપર્સ તૈયાર કરવામાં આવ્યા, એ દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરતા કરવામાં આવ્યા. અલગ અલગ રાષ્ટ્રના જે વડાઓ છે, નેતાઓ છે, એમને એ બાબતમાં વિચારતા કરવામાં આવે કે આવનારા સમયની અંદર જે આ પરિસ્થિતિ ઊભી થાય, આ જે આબોહવા અત્યારે બદલે છે, બદલાતી જાય છે, એમની સ્થિતિ આવનારા સમયની અંદર શું પરિસ્થિતિ ઊભી થશે, એ માટે વિચારતા કરી દેવામાં આવ્યા કે જો આવા પગલાઓ એમના ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટેના અને બદલાતી આબોહવા છે એની અંદર આપણે ફેરફાર નહીં કરીએ તો શું પરિસ્થિતિ ઊભી થશે, એમનો વિચાર કરતા કરી દીધા છે. સાથે તો કે વિશ્વમાં સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. જો વિશ્વની વાત કરવામાં આવે તો દરેક વ્યક્તિ છે એ વ્યક્તિ કેટલો હતો કે 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. તેમાં બધા આવી જાય, વિકસિત રાષ્ટ્રો પણ આવી જાય અને અતિશય ગરીબ પછાત દેશો છે તે પણ આવી જાય અને વિકાસશીલ રાષ્ટ્રો છે તે પણ આવી જાય, તેમનો દરેક નાગરિક. આ સરેરાશ વાત થઈ છે. હવે એથી આગળ તો કે ભારતનો જે નાગરિક છે એ સરેરાશ એક વર્ષની અંદર અહીંયા વિશ્વનો નાગરિક છે એ 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે, જ્યારે એમની સરખામણીમાં ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ 1.2 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. એટલે કે આપણે જો ખાલી ભારત પૂરતી જ વાત કરવામાં આવે તો આપણે જે કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ, દરેક વ્યક્તિ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઉત્સર્જન કરે છે. એટલે કે આપણે વાહનો ચલાવીએ કે અલગ અલગ જે કંઈ પણ ઉપયોગમાં જરૂરિયાત રહી છે એ પ્રમાણે ઘણા આપણા દેશની જ વાત કરવામાં આવે ને તો અલગ અલગ રાજ્યોની વાત કરવામાં આવે, દરેક નાગરિકની વાત, તો ઘણા બધા ન એમનો ઉપયોગ કરતા હોય, આવા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતા હોય એવા સાધનો કે એવા વાહનો કે એવાનો ઉપયોગ ન કરતા, તો એની સંખ્યા ઘટી જાય. પણ વિશ્વ લેવલે અને એમાં પણ ભારત લેવલે જો વાત કરવામાં આવે તો ભારત લેવલે આપણો નાગરિક છે આપણા ભાગમાં કેટલો આવે છે, તો કે આપણે તો 1.2 મેટ્રિક ટન જ કાર્બન વાયુનું ઉત્સર્જન કરીએ છીએ. આમ છતાં જ્યારે વિશ્વની ગણતરી કરવામાં આવે છે ને ત્યારે આપણા ભાગમાં 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુનું ઉત્સર્જન આવી જાય છે. એટલે કે બીજા દેશો છે એ વધારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્સર્જન કરે છે, કાર્બન છોડે છે, અને એમની સરખામણીમાં વિશ્વ લેવલે જો સરેરાશ કાઢવામાં આવે તો એ વધી જાય, છતાં પણ આપણે આપણું જે કાર્બન વાયુ જે છે એનું ઉત્સર્જન છે એ ઓછું છોડીએ છીએ, આપણા ભાગમાં ઓછું આવે છે, છતાં પણ વધે છે. હવે જો એથી આગળ તો કે અન્ય વિકાસશીલ દેશો તો ઘણો ઓછો કાર્બન વાયુ છોડે, આપણાથી પણ જે નબળા દેશો છે, ગરીબ દેશો છે, એ દેશના યુવા વ્યક્તિઓ, નાગરિકો છે એ તો આમનાથી પણ ઘણો બધો કાર્બન વાયુ છે એ ઓછો છોડે છે, નહિવત પ્રમાણમાં છોડે છે.
તો એ આટલો બધો સરેરાશ કેમ આવી જાય છે કે 4.5 સુધી કઈ રીતે પહોંચે છે? તો કે એમના માટે શું આગળ હજી વાત કહી છે કે તેમના વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ. હવે નબળા દેશો, ગરીબ વિકાસશીલ દેશો અથવા તો અલ્પ વિકસિત દેશો એમને મોટા પાયે છૂટ આપવી જોઈએ કે જેથી કરીને એમનો વિકાસ વધી શકે. અને જે વધારે વિકસિત રાષ્ટ્રો છે, અતિશય આગળ નીકળી ગયા છે, એમણે પોતાની જે નીતિ કાર્બન કટની નીતિ ઘટાડવી જોઈએ. ત્યાં એમની સ્થિતિને ધીમે ધીમે ઘટાડી અને જે પાછળ રહી ગયા છે દેશોને આગળ લઈ આવવા જોઈએ. એવું કાર્ય કરવું જોઈએ. તેમના વિકાસ માટે મોટા પાયા પર એમને છૂટ આપવી જોઈએ. અમેરિકા જેવા દેશ પર નિયંત્રણ લાદવું જોઈએ. સાથે સાથે ચીન, અમેરિકા આવા ઘણા બધા વિશ્વના મહત્વના દેશો, વિકસિત રાષ્ટ્રો છે કે જેની ઉપર અમુક નિયંત્રણો લાદી દેવા જોઈએ, નિયંત્રણો મૂકી દેવા જોઈએ કે જ્યાં આ જે કાર્બન વાયુ છે એમનું છોડવાનું પ્રમાણ જે છે, ઔદ્યોગિકરણ છે, એ બધું ઘટાડો કરવામાં આવે તો આ સરેરાશ સ્થિતિ વિશ્વ લેવલે જળવાઈ રહે. હવે જો અમેરિકાની વાત કરવામાં આવે તો તેમનો પ્રત્યેક નાગરિક વિશ્વ લેવલે યાદ કરો ત્યારે એક નાગરિક 4.5, ભારતની જો વાત કરો તો 1.2 મેટ્રિક ટન, પણ અમેરિકાનો એક જ નાગરિક, પ્રત્યેક નાગરિક છે એ 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુનું ઉત્સર્જન કરે છે. એટલે આપણી સરખામણીમાં 18 મેટ્રિક ટન જેટલો, એથી પણ વધારે 18-19 મેટ્રિક ટન જેટલો વાયુ છે એ અમેરિકાનો દરેક નાગરિકના ભાગમાં આવે છે. એટલે કે ત્યાં જે આ કાર્બન વાયુ જે છે એ કાર્બન વાયુનું ઉત્સર્જન કેટલા પ્રમાણમાં થાય છે તો કે વિશ્વના ગરીબ દેશો તો આમનાથી પણ નીચે હોય તો આ બધાનો ફાળો ક્યાં આવી જશે? સરેરાશમાં અહીંયા આવી જશે. એટલે કે આવા વિકસિત રાષ્ટ્રો છે એમને આ કાર્બન વાયુનું ઉત્સર્જન ઘટાડવું જોઈએ. આ બધી બાબતો અત્યારે આપણે અહીંયા જોઈ વિશ્વ લેવલે. અને સાથે સાથે આપણે તમામે આ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓથી જે અત્યારે ઊભી થઈ છે જે સમસ્યાઓ અને આવનારા સમયની અંદર જે પરિસ્થિતિ ઊભી થવાની છે એ માટે વિકસિત રાષ્ટ્રોએ શું કરવું જોઈએ? વૈશ્વિક નીતિ જે અમલમાં મૂકવામાં આવી અને એ નીતિ અંતર્ગત વિકસિત રાષ્ટ્રોની જવાબદારી શું છે એ એમને પૂરી રીતે નિભાવવી જોઈએ. સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને સજીવ સૃષ્ટિ લાંબા સમય સુધી અહીંયા ટકી રહે, આપણે લાંબા સમય સુધી અહીંયા આપણે એમનો લાભ લઈએ અને આવનારા સમયની અંદર પણ કોઈ ખરાબ પરિસ્થિતિ ઊભી ન થાય એ માટે દરેક નાગરિક જો જાગૃત બને, પરિસ્થિતિને અનુરૂપ જીવે, કુદરતી પરિસ્થિતિને આગળ રાખે તો આવનારા સમયની અંદર જે ખતરો ઊભો થનાર છે એમાં ઘટાડો થઈ શકે, ગ્લોબલ વોર્મિંગ ઓછું થઈ શકે અને માનવ જીવન સૃષ્ટિ છે, સજીવ સૃષ્ટિ છે એ પોતે અહીંયા પોતાની જીવન છે એ ટકાવી શકે. અહીંયા આપણે આપણું જે પાઠ છે, એકમ છે, ચેપ્ટર છે તે પૂરું કરીએ છીએ. આજે આપણે આમ તો આપણો છેલ્લો પાઠ હતો તે પણ અહીંયા આપણે પૂરું કરીએ. બધા વિદ્યાર્થીઓ છે એ અત્યારે આપણે જે આ વર્ષ અથવા તો આ સત્ર પૂરતી જે આપણે ઓનલાઈન શિક્ષણ દ્વારા જ આખું સત્ર પૂરું કર્યું, બધા ચેપ્ટરો પૂરા કર્યા અને સારી રીતે વ્યવસ્થિત આપણું કાર્ય આપણે કરીએ છીએ. હજુ પણ સારી રીતે આપણું કાર્ય આપણે કરીએ. તમે પણ સારી રીતે મહેનત કરો. શાળાઓ બંધ છે પણ શિક્ષણ બંધ નથી, એટલે સતત ને સતત એમાં ધ્યાન આપીએ. એવું નથી કે શાળાઓ બંધ છે એટલે આપણે અભ્યાસ કરવાનો છોડી દઈએ, ના, એ તો ઉપયોગ આપણે આગળના સમયમાં આવવાનો જ છે. એટલે સતત ને સતત થોડું એમાં ટાઈમ રાખીએ અને સમયે સમયે આપણું વર્ક બધા વિષયોનું, બધા અભ્યાસક્રમમાં અને બધી બાબતો સારી રીતે કરીએ, સારી રીતે વાંચન કરીએ. એટલે આવનારા દિવસોની અંદર, આવનારા સમયની અંદર પણ એમાંથી આપણને ઉપયોગી થઈ શકે. એટલે આળસમાં અથવા તો બેદરકારી રીતે ન રહીએ અને આપણું શિક્ષણ છે બગાડીએ નહીં. વિશ્વ જે રીતે અત્યારે આગળ વધી રહ્યું છે તેમાં ભારતનો ફાળો જે છે એ ખૂબ ઓછો છે. એટલે કે આપણે શિક્ષણ દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ હજી આપણે પાછળ છીએ. વિશ્વ લેવલે આપણે આગળ નીકળવું હોય તો ખૂબ મહેનત અને સારી રીતે શિક્ષણ મેળવવું પડશે. તો સતત ને સતત આપણે બધાએ સાથે રહી અને મહેનત કરવી પડે તો જ આપણે વિશ્વ સાથે ટકી શકીશું. આપણા એક દેશને આગળ લઈ જઈ શકીશું. વિકાસશીલ રાષ્ટ્રમાંથી આપણે વિકસિત રાષ્ટ્ર બની શકીશું. ત્યાં સુધી જય હિન્દ.